પે કોરો કરે ને માગે એ નો કરી દઉં ને તો મોરબીના કોઠાની કારી સિંબર મુસો નો ટકોરે કાનિયા ને મેરડી સપનામાં આવી કાનિયા રાતનો 12:30 નો ટકોરો થાય ને મેઘલી રાતે કાનિયો માતાજીના હાથમાં ડાક લઈ અને અવાજ કરે કે બાપ કોણ સાંભળે કોણ સાંભળે અમારો અવાજ કોણ સાંભળે બાપ ગજરાની માલિકો કાનિયો પોતાના ગરીબ ભાંગલ ઝૂંપડામાંથી પોતાને ટીંગાઈ ગયેલી બાપની ડાક હાથમાં લઈને માતાજી મેરડી નવાજ કરે ઓહો મળી ક્યાં વહી ગઈ મારી ગરીબની માયા બાપ આવો અવાજ મેરડી ને કરે ને તો 1.5 કિલોમીટર વાંજાના પડાવમાં કારા ખેતરમાં એ વાંજાના પડાવમાં માતાજી મેરડી નો કંડિયો ટીકા અમારો રાવણદેવ ગાતો હતો ને એ અવાજ મેરડી અહીંયા કંડિયામાં સાંભળી ખબર મારી નાગલ રમે મારી નાગલ રમે મારી નાગલ રમે
બાકી હોય આવી જાય હજી તોરી અખર નાગરી રે ઘાટની ખોડિયાર બાબો જગતમાં એકની મારી ખોડિયાર એટલું બોલે બાબો મારા વાલા એ વિહા મારા ધણીને મનાવા પરમાર કે છે ઓર થયા 88 બાપળે પર હરિયા એની આવી વાળો બાપ ખજાને પડી માર ખોડિયાર ખોડ હવે મને જાતી જિંદગી હે મને શેતરવા બેઠી જો કદાચ મારા ભુવા મને ખોડિયાને યાદ કરે ને અને હારા ગળદીનું ખાવેલું નો ગઈ જાવ ને શિયાળની ખોડિયાને ખોટ લાગી જાય ઓ ખોટ લાગી જાય
કોડિયાના કોડ મટાડે મારો ઠાકરિયા જાતી હોય ને બાપ મોરો કોનો કો મોરો શબ્દ ને ધાવડી શોભે નહીં લેણા તો લઉં પણ મારો ધાવડીનો સારો કરે જો હલેણા માથે ઊભી નો રહી જાવ તો મને પેટડાની ગાડી ધાવડી
સારી રાત મેઘલી રાતમાં બેઠ્યો ભરની દરમાં હુજેલો પોતાની 60 કોરોની ઉંમર થઈ ગયેલી રાતડા ખડાની ગાડી ધાવડી સપનામાં આવી પેથિયા કોણ છે પેથિયા તારી ગરીબની દેવી તારી ધાવડી હો અરે મારી બહુ વહી ગઈ થોડી રહી બહુ વહી ગઈ થોડી રહી હવે જાતની જિંદગી એ મન પેથિયાને જગાડવા આવી બહુ ગઈ થોડી રહી તો મને જગાડવા મારી ધાવડી આવી રૂપિયા હોય ને તો દુનિયા જમાડે એમાં કઈ નવાઈ વાત નથી ભાઈ આપણી પાસે પૈસા હોય માતાજીને આપણે રંગત થી જમાડી ગા મારી પાસે રૂપિયા છે મારી દેવને જમાડી પણ કાઈ હોય નહીં હવે આખો દી કારી મજૂરી કરી હોય વાહ મારી જેઠા પંજાણીની ધાવડી જો બાપ જો કે બાપ ઈ પેથિયા ને માતાજી ધવલની સપનામાં આવી પેથિયા માતાજી પેથિયા પેથિયા હમા પેથિયા હું તો સબ લાગે છે હે મળી પેથિયો કાર્ય આખો દી મજૂરી તો કરું પણ બેથી મને જમાડ મને ધાવડીની ભૂખ લાગી છે આવ મારી જેઠિયા પુદાણીની દેવી મારા રતના કર સાયરના હીલો રાતન કોણ મનાવે એક પસેડી હતી ને ઈ પેરાવણી કરી હતી પેથિયાને પેથિયો હુતેલો ઈ પસેડી પેથિયાએ હંકોડી અને પોતાના પટારામાં રાખી હતી જેદી મારા ઘરે મારી ધાવડી જમવા ઉતરે ને તેથી આવડી આ પસેડી હું પહેરીને હું પેથિયો કેવો રૂડો લાગે છે સાંભળવા જેવું છે ભાઈ કહેવતમાં કીધું છે કે જે સમજે ને એને વંદન છે બાકી હાલી આવે ને જાય ધુમકા મારતી ઈ વાત રહેવાતી ભાઈ કહેવતમાં કીધું છે કે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવા પડતા મદીના હું તારી દેવી બોલું છું મને જમાડ મારી જેઠિયા ગુંદરીની દેવી હો ભાઈ અરે મારી પેથી ભરનિંદરમાં હુતેલો તો માતાજી અવાજ કરો પડદામાંથી અવાજ કરો આકાશમાંથી અવાજ કરો પેથિયા પર જમાડ એ મારી આ મારો ભાઈ આ જો મારી ભગવતી જાજી દે ભાઈ અમારે ગ્રુપ અમારો પુત્ર છે બધા આ ભગવતી મારી અવાજ કરો પેટીઓ ભરનિંદરમાં હું તો જાગી તો ગયો આમાં એટલો શબ્દ બોલ્યો પેથિયા આજ 8 વર્ષના વાળા વીતી ગયા રૂપિયા હોય ને માતાજી જમવાનું માંગે આપણી પાસે રૂપિયા હોય ને માતાજી સપનામાં આવે મને જમાડ તો આપણે હવારે દેવું કે ગમે છૂટા રૂપિયા આગા પાછું કરીને આપણી પાસે હોય એટલે આપણે માતાજી જમાડી દે પણ નથી સપનામાં આવે હવે મને જમાડ અહીંયા શું કરે અહીંયા હમણાં ઓલા ભાઈ અમારે ભાઈ રાજનભાઈ ના પપ્પાએ કીધું કે ભૂખો હુવાડું દલલી પાડી દો ખાલ આટલું કરતા મને મૂકે ને તો પછી કરી દઉં હું પેથિયાના સપનામાં આવી પેથિયા મને જમાડ હવે પેથિયા પાયે ઘરમાં ખાવા ખોરી જાર નંબરે ભાઈ ખાવા ખોરી જાર નંબરે આખો દી પેથિયો મજૂરી કરે એક દી ખાય સવારે ખાય તો બપોરે પેથિયા ભાઈ જમવાનું બપોરે જમે ખાય
ટાણું જમવાનું આવી ગરીબાઈ તઈ પેથિયાને સપનામાં આવી પેથિયા જમાય સપનામાં આવીને જગાડ્યો ને તઈ પેથિયા એટલું કીધું તું મારી જોતો ખરા મારા પેથિયાના માથે વાળ રહ્યા એટલો તો મારા માથે મારા માથે નંબર વીતી ગયો છે અને તું મને એમ કહેશ કે મને જમાય એ મારી હું તને નબરો માને હું તને સત્ય મારું આ મારી સતાય તું મને જમવાનું કહેશ ને તું મારું હાડું પેથીએ વેચી નાખું મારું કાયડી રે ને એની કોયા કરી નાખું આમ વીખી નાખું મારા કાયાને વીખી નાખું હે સતાય તું મને જમવાનું કહેશ ને તો મારી કાયા ક્યાંક અડાણે મૂકી દે પણ તને જમાડું પેથીએ નક્કી કર્યું કે મારી પાસે રૂપિયા નથી પણ હવારે મારે પેથીયાને જે પલસેડી મને પેરાવણીમાં આવી ને એ મને પેથીયાને વાલી હવારે હરખલા વાણી અને અડાણે મૂકી અને મારી ધાવડીને ચોખા લઈને પેથીયું આ એના ઇતિહાસમાં નામ રહ્યા છે બાકી મેં કીધું શરીરમાં આ લુગડું આપણો શર્ટ તો કોકથી કોકને દઈ જો ઈ ગરીબાઈમાં પેથીએ એવું કીધું તું મારી મારું પહેરવાનું પસેડી છે ને એ હવારે હરખલા વાળી અને અડાણે મૂકીને મારી ધાવડી જમાડો સાંભળજો હવે હવારે પેથીઓ પસેડી અડાણે મૂકવા શેઠ હરખલા વાણિયા ખડલાના બજારમાં કે હા કે આવડી આ પસેડી આલ્યો અને બાસમતી ચોખા દિયો મારી દેવીને મારે જમાડી હે હવે શેઠે પસેડીની તો કિંમત તઈ કેવી હોય આવ ગરીબાઈ આટલો લઈ ગયો ને એને પસેડીની કિંમત કેવી શેઠે પસેડી લીધી રખલા વાણીએ પસેડી લઈને પેથી એને દગો કર્યો તો આ તો કે નંબર માણા અને આલે લાલી દેવીને ચોખામાં શું ખબર પડે ઈ ચોખા પેથી અને બાસમતી ચોખા નહીં નબરા ચોખા દીધા અહીંયા આવી અને પેથીએ ત્રણ પાણાના મંગારામાં ધાવડીના ચોખા સડવા મૂક્યા ધાવડીના ચોખા ન સડે પેથીએ 2-3 કલાક ઈ રંગારાની માથે બોર્યો પણ ચોખા સડે નહીં પેથીઓ કે ઓહો મારી રખલા વાણીએ તો મને તો ક્ષેત્ર પણ મારી ધાવડીનું ક્ષેત્ર સપનામાં આવી હતી મેં તારા પેથીને મારું અંગ હટાણે મારું લુગડું વેચી તને ધાવડીને જમાડવા હું ચોખા લઈ આવ્યો પણ મારી માથે દગો થયો અરે બોલી ધાવડી બોલી પેથીયા અજી ખાજી હારે પે હું ધાવડી તને કહું છું શું કહું છું કે જા આવડિયા પસેડી જ્યાં અટાણે મૂકીને ચોખા લઈને આવ્યો નાવડા ચોખા રંગારા હોતે પાસો લઈ જા કે શેઠ આ ચોખા નબરા છે મારી ધાવડીયામાં જમે નહીં ચોખા બદલાવી દો મારે તમને બીજું કાઈ કેવું નથી હવે પેથીઓ એ હટ્ટાની બજારમાં હાથમાં રંગોરું લઈ અને હરખલા વાણિયા ને અહીંયા જ્યાં અડાણે મૂકી અહીંયા ચોખાનું રંગોરું તપેલું હાથમાં લઈ ગયો શેઠ આ ચોખામાં તો જીવડા ખત બધે આમાં મારી દેવી જમે નહીં એ પેથિયા કા તો તું ખોટું કા તો તારી દેવી ખોટી આવી તારી દેવી કઈ છે આમાં જમે નહીં એમ કરી અને પેથિયા માથે હડક દે ઢોલનો ઘા વરગાડો એટલે માથાનો ઉંબોળો છોડી ગયો બાબુભાઈ આ અમોડો રાખ્યો ને એની કોકદી કિંમત થાય પેથિયા માથે ઘા વરગાડો ઢોલનો હડક દે પોતાનો ઉંબોળો છોડી ગયો મારી મને માથે રહીને મને માર ખવડાવ્યો આને કલાક તારે મને સપનામાં નહોતું આવું હવે તો ઘા મારી ધાવડી માથે દિયો મને પેથિયા માથે નહીં અરે પેથિયા આથી હાલતો થા અને રાતના 12 વાગે અને પેથિયા હરખલા વાણિયાના ઘરે એક ને એક દીકરો અને બાઈ ખાટલામાં હુત્યો ને હું ધાવડી જઈ સાથી માથે ચડું પણ પેથિયા રાતના 12 વાગે અને એક ને પણ માં દીકરો બે ધૂણીને એમ કે ખબા હું પેથિયાની ગાડી ધાવડી તારા હરખલા વાણિયાના ઘરે આવી તો માનજે મારો ધાવડીનો માર છે હો ધાવડીનો માર છે હો દીકરો હતો ને પાણીનો દીકરો કોઈ દી ધૂણે કે નો ધૂણે પેથિયા
વાગે ને રાતના 12 વાગે હું ધાવડી ક્યાં ચાલુ થાઉં કેના એના શરીરમાં હું ધાવડી રાતે 12 વાગે પેથીડાની ગાડી ધાવડી કે હું ઉતા હતા ખબર અરકડો વાળ્યું કે કોણ છો એ ગડા કોણ છો શું મારા ગરીબડાને માર્યો તો હું તો ઈ ધાવડી છું અને મારી ગરીબની વસ્તી માટે કોઈ ઘા કરી જાય મારી ધાવડીની વસ્તી માટે ઘા કરી જાય ગાડા કોઈના મોહારમાં પૂજાતી કોઈના બાપના વ્યવહારે પૂજાતી કે મારી વસ્તીની માથે ઘા થઈ જાય ને મને ધાવડીને ગમે નહીં હો એ બેઠિયા હું અત્યારે બેઠિયા પુંગડીની રખલા વાળી હું ધાવડી બોલું છું કે મારી મારા ભાઈ માણાને અને મારા દીકરાને મૂકી દે તો કેઈ કરવા તૈયાર છે તય બોલી ખબર નો દી ઉગે મારો પેથિયો જ્યાં સુધી તારા ઉમરા નો આવે ને રખલા વાણીએ ત્યાં સુધી ધાવડી અહીંથી હકું નહીં 12 ને 12 24 કલાક ધોણાવે હો કે મારો પેથિયો હવારે દી ઉગે અને અહીંયા આવે અને એક લુગડાની પહેરાવણી એક ઢોલ ઘા કરે છે ને એક લુગડાની પહેરાવણી બે દાંતલ જનાવર હે અને 551 રૂપિયા મારી ધાવડીને મૂક ને તો પેથિયા તારી બાયડી બગતા ને કર હાજે નો કરે એવા ધાવડીના દાખલા છે પગની મોજડી પગના ચંપલા ચોરાઈ જાય ને એ માથે નાખે આ અમારા ઇતિહાસના પુરાણની વાત કરું મારા આજે મોજૂદમાં મારા જોયેલા દાખલા અમારી પેઢીઓની વાત કરું ધાવડી અમારામાં પૂજાય અને આજે મોજૂદનો દાખલો માતાજીનો પાનાધારી એક દી ધૂણવા જાય મોજડી કોક ચોરી જાય ભજન ગાતા હતા બીજે દી ભજન ગાવા જાય તો મોજડી ચોરી જાય અને ત્રીજે દી ખાટલામાં મોજડી ફૂટેલા રાખી દે ત્રીજે દી મોજડી ચોરાઈ ગઈ અને ખરા બપોરની રાતુડી ધાર ઈ ખરા બપોરે ભજન ગાવા ગયા હાલી નીકળે ને એટલે ફરફોલા પગમાં તડકાના ઉભરી ગયા કેટલા વાળ છૂટી ગયો કહો મારી હવે તો મારી ધાવડી તું નબળી થઈ ગઈ ને આજ મને ઉઘાડા પગે તારું બાળું છે મને હલાવ્યો અરે મારી ગાય બટુડા અમારે પીવું બેલે અને ત્રણ મોજડી ત્રણ જોડી ચોરી ગયા ને એ માથામાં આ પગની મોજડી લે ને કોની વારી અને માથામાં બાંધે અને એમ કે મેં તો મારી ધાવડીની ભૂલ કરી છે ને એટલે આ પગની મોજડી લે ને એ માથામાં મને કેવી હારી લાગે જો આ બોલી અને ગાંડા નો કરું ને તો બધું ભગત ઉપરથી ધાવડી નો હોય હે ભાઈ અમારે મસોમાના પૂજારી આયા બધા કુલદીપભાઈ ને હમણાં મારો ભગવો ગ્રુપ મસો ગ્રુપ અહીં બધા વધાવો જોરદાર તાલીથી વધાવો આવતા રહ્યો કુલદીપભાઈ આવતા રહ્યો ભાઈ ભાઈ
દુઃખની વેળાએ હે મારી ઘંટી સોના જુગ જાળવાની મારી નાગણ મારી કારી શીપર સાંભળે બાપો અને ધરતીની માથે માંગે ઈ નો કરી દઉલે એ તેની ધરતીની માથે મને બસોને કાળો દાગ બે બાપ જો બાપ જો અને તેથી મારા મોજીલા મામા રમતા હોય પણ કેવા ડાકના તાલે ખંભાથી હાથ અદર કરી ન ભાઈ એ મોજીલા મામા મારા રંગીલા રે મામા મામાને મલાવો રે મામાને મલાવો મોજીલા મામા મારા મોજીલા રે મામા મામાને મનાવો રે મામાને મનાવો
મોજીલામાં મારે તારે બેટોલું જોઈએ મારા મોજીલામાં મારે મારું નામ લઈને ડગલા માંડો ભલા મળા અને જો કદાચ જાયલા બાવના મૂકીને વઈ જાવ ને તેને મને ખોડિયાર ન ખોટ બેહી જાય બાપો
જાતે જિંદગી ઉભી જેને દેવી ને હે બાબા જાતે જિંદગી ઉદી જેને દેવનું નામ મેલું નહીં વળી રાત હે બાબા જો મને જાયમાના કોક કાપડાની તારી નાગરીને મને મસોનો કોક ટકોરો કરે અને દુનિયામાં મારી મજા કાઠાની નાગણ કે હે બાપ કોઈ આગળ સીધી જાય અને દુનિયામાં જો વેઢાનો હિસાબ ન લઈ લે તો મોરબી નગરનો રાજા મસો દેવ નો કરાય બાપ મારી જાયમાં કે દુનિયામાં હું આજ દીકરીનું પાત્ર ભૂખી હોઈ જાવ પણ મારી મસોને ભૂખી ન કદાચ દુનિયાની માલિકો જો કદાચ મારો પૂજારી મને ટકોરો કરતો જો કદાચ તારો 500 જણાની ફોજની માલિકો જો કદાચ મને જાયમાની શિપરને કોક ટકોરો કરે જો કદાચ દુનિયામાં જો મેં રાજા બનાવ્યો હોય દુશ્મનની આંખમાં ઝેર નો નાખી દઉં ને વિના કોઠાની કારી શિપર મસો ન હોય બધા ભુવાની મેલડીને દયા હોય તો જ આયા હોય હો ભાઈ આખી નાતની દેવ છે મસો અને એના પૂજારી આયા કયો છે હે કઈક મારી જાયમાની 115 વર્ષ મારી જાયમાએ પૂજા કરી બાપ તું એક નહીં 18 વર્ષની દેવ છે અને એવા દાખલા છે આજે ની વસ્તી જાયમાને યાદ કરે ને અને સવારે 5 વાગે માતાજીનું ઢોકેલિયું હાથમાં લે હે અને માતાજી હાની આરાધના કરીને કે મારી તન ભજવા વાળા તો હે મારી જનેતા મારા માજી તો વ્યા ગયા પણ દુનિયામાં મારી મસો કે મારી એકવાર તારી વસ્તીને એને દેખાડ ને તો એમ થાય કે દુનિયામાં મારી મસો છે હે એ ધોપેલિયાની ઝાર કુલદીપભાઈના હાથમાં ધોપેલીઓની ધોપેલિયાની ઝાર બરોબર આ જગદંબાના કોઠાને માથે અડે એટલે આય ભગવતી મસો એટલો અવાજ કરે કે હે બા એ ધુમાડાની ઝાર અડે જો કદાચ ઝારની માલિકો મારી જાયમાનો ફોટો નો ચિતરી દઉં ને તો કુલદીપિયા તમારા નેહને જમેલી જાયમાની મસો ન હોય મને રાગ ને શેર સુધી નહીં મળ્યો આડા 3 દિન નું મળવું હોય ને અને મારી વસ્તી જો કદાચ મારી થઈ કોઠે દર્શન કર્યા ને બાપ ભાઈઓ ને ચિંતા નો હોય અગાને નો હોય ચિંતા મન મસો ને થાય મરી રાજ
પાછી આંગળીના તેરવે જ મારી હોય ઈ માયા મુક્તિ ને માયા મુક્તિ